જય માતાજી મિત્રો, હું પરમાર પ્રેમને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો આજે ફરીવાર આપણે પાણી મૂકવા આવી ગયા છે। કાલે તો લાઇટ જતું રહેલું અડધી વેરા પછી, તો આજે પાછું અડધું કામ પતાવવું પડશે આપણે ખેતર આવી ગયા છે હવે। કોઈ આ નહીં ના કરવા, આ તો મકાઈ છે બાજુના ખેતરની। એક મિનિટ હા હવે આવી ગયા છે। તો જો કાલે આપણે પતાવીએ આગળ। આ પાણી હજુ પણ લાઈટ નહીં આવ્યું, આજે પણ કાલની જેવું થવાનું છે લાગે। પાણી જો અત્યારે કેટલું એમ લીન દેખાય છે અંદરની માટી પણ। કાલે એક્સપ્રોક્સ અડધું ખેતર પતી ગયેલું, હવે બાકીનું અડધું ખેતર છે આજે। ચાલો શરૂઆત કરીએ આપણે। 1 hour later. તો પાણીનો ટાઈમિંગ 9 વાગ્યાનો હતો ને 10 વાગી ગયા છે। તો અત્યારે 10 વાગે પાણી આવે છે, તો હમણાં જ આવ્યું છે। પેલું વહેતું પાણી દેખાય પણ। जमीन पर मौजूद पेड़ और झाड़ियां ज्यादा घने होते जा रही हैं और उनके बीच से गुजरना मुश्किल हो रहा है। ये झाड़ियां बहुत घनी है। તો મિત્રો હવે આખરે 3 વાગવા આવ્યા છે અને આપણે ખેતરની અંદર પાણી પતી રહેવા આવ્યું છે। હવે જો તમને બતાવું ત્યાં જો દેખાય છે ને લાસ્ટ ટાઈમ પાણી આવી ગયું છે। હવે બસ પતવા જ આવ્યું છે થોડી વારમાં। તો એક આજનો દિવસ અને કાલનો દિવસ એમાં આખી આટલી મહેનત કરી ત્યારે આ ખેતરની અંદર પાણી મેં મૂકી રહ્યો છું। અને ઘણા લોકો હોય છે કે ખેતી તો આમ થઈ જાય ને તેમ થઈ જાય કે છે, તો એકવાર મેદાનમાં ઉતરી બતાવજો અમને પણ કંઈક દેખાડજો, પછી વાત કરજો। ત્યાર સુધી હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં। જય માતાજી।